જય દ્વારકાધીશ એવરીવન, કેમ છો બધા? મજામાં. અને આજે કોણ છે મારી હારે? સવારમાં જાનીબેન રેડી થઈ ગયા છે, એને જવાનું છે સ્કૂલે. 3 દિવસ પછી સ્કૂલે જશે. ગાડી નહોતી, કોઈ મૂકવા જાય એવું નહોતું, પણ માથે હતો પણ હારે ગઈ નહીં. બતાવો. તો હાલો ગાઈસ, પહેલાં તો મહાદેવની પૂજા કરી લઈએ ને પછી આગળનો દિવસ શું કરશું એ બતાવી દઈશ. મારા પાસે કાંઈ કરવા માટે નથી, હું ઘરે જ છું, એટલે જે છે એ આ બધું છે. તો તમારે એટલું જોવું પડશે અને વિડીયોને લાઈક પણ કરવી પડશે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી પડશે. જો નવા હો તો આઈ થિંક નવા જ હશે, એટલા બધા મારે સબસ્ક્રાઈબ થયા નથી કે તમે જૂના થઈ જાઓ. જૂના પછી મેં જે હોય તે. હાલો, આપણે સવારમાં કરી લેવાની છે મહાદેવની પૂજા. ને એક વસ્તુ બતાવું એન્ડ લગાડ ગાઈઝ, અમારું ગુલાબ રોજ. આ ગુલાબ જો ગાઈઝ ફાઇનલી કોળવા મળ્યું છે ને થોડાક દિવસમાં આમાં ગુલાબ પણ આવશે. જો આનામાંથી કોઈ પગ ના દે તો મેં એની ફરતી કાંટા નહીં, ઠીકડા. યસ, તો જોશું આગળ આનું શું થશે. ને હમણાં મારા પિમ્પલ પણ વધારે બતાવે છે. અહીંયા જો આ કેવું થઈ ગયું છે ને આ તો બધા ઉનાળામાં છતાં મેં આને માંડ કાઢ્યા ને આની અંદર પણ એક ચીણકું એવું છે જે મને દુખે છે, પણ બહાર નહીં નીકળે. મેં એની ટ્રીટમેન્ટ કરી નાખી છે. એટલે ઓકે, તમને એક પણ કહીશ જો તમારે જાણવું હોય તો મારી સ્કિન કેર રૂટીન. કાંઈ નથી કરતા તો કહું છું. એન્ડ ગાઈઝ, હમણાં મારી પાસે કાંઈ કોન્ટેન્ટ પણ નથી, એટલે હું કાંઈ જવાની નથી. એટલે હમણાં મારે આ ઘરે બેઠા ટાઈમપાસ કરવાનું છે અને તમારે જોવાનું છે. ઓકે, એન્ડ આ જો આ બધા મારા બેબી હેર છે જે થોડાક ટાઈમ પહેલાં વયા ગયા હતા, એ એવડા મોટા થઈ ગયા, બીજા ઉગ્યા. તો સારું ચાલે છે, થોડાક દિવસ આમ રહેશે. શું કરીએ ગાઈસ, ચાલો મહાદેવની પૂજા કરી નાખો. કેટલી વાર હું કંઈ મહાદેવની પૂજા કરું છું, મહાદેવની પૂજા ફાઇનલી બતાવી દો. તો જો ગાઈસ, મહાદેવની પૂજા મેં કમ્પ્લીટ કરી નાખી છે. આજે મહાદેવ કેવા સુંદર લાગે છે. જો ગાઈસ, ઓમ નમઃ શિવાય. જો ગાઈસ, સવારમાં ભેંસો ખાય છે ખાડ. એક્સક્યુઝ મી મેડમ જી. यहाँ पर भी एक, અહીંયા પણ છે એક. આ બધાથી વધારે બીકણી છે ગાઈસ. મારાથી બીકણી નથી, મને તો એ ભાળે એટલે મારવા જ દોડશે કદાચ. તો જો ઓય મોહતरमा, इधर भी देख लो जरा. ओए हे, सॉरी गाइस, आने डिस्टर्ब ना कराए, खावा दो. तेरे को क्या है लो मिस. गाइस, આમ જો આ લસણ છે ને એ ઉગી ગયું, એટલા 2 દિવસમાં આવડું મોટું થઈ ગયું. જો આમ બહુ જે પાણી આવેલું ને ના બહુ એટલે આમાં નથી ચૂકવાનું, આમાં થઈ ગયું છે. એમાં ધીરે ધીરે ઉગી જશે, ઉગી તો જશે, એ તો હું ગેરંટી લઉં છું. આ બાજુ વધારે સરસ ઉગી ગયું. આ જો કેટલું બ્યુટીફુલ છે નહીં. ને આમ જો ગઈ આ ટમેટી હતી, જે મોટા ટમેટા હતા, એ ટમેટીમાં આમ જો કેવું થઈ ગયું, સુકાઈ ગયા. લીલી આ વરસાદમાં સુકાઈ ગઈ. આઈ થિંક નહીં, વિશ્વાસ છે મને, વરસાદમાં સુકાઈ ગઈ. ને આ ટમેટા જો, આની અંદર તો ટમેટા પણ છે, ચેરા પાકી ગયા. અહીંયા પણ છે ચેરી ટમાટર, આઈ થિંક નહીં, યસ એ જ છે. ગાઈઝ, મારો એવો વિચાર છે કે આજે જમરૂખને અહીંયાથી કાપી નખાય તો એ અંદરથી કોળે, તો આઈ થિંક આપણે જમરૂખ આંબી કે નકર તો આટલી બધી મોટી છે ને તે અહીંયા જમરૂખ આવે તો ના કોઈ આંબી ના કે ને પછી પાકી જાય એટલે પડે હેઠા, પછી તો એ શું ખાવા લાયક રહે. આઈ થિંક કરી તો પણ એટલે બધે કોણ કાપવા જાય. કવડી મોટી થઈ ગઈ ઘડી કોરમાં. તો આમ જો તો ગઈ સવારમાં કેવા આટા મારશે અહીંયા રે જો, અને સવારમાં ઘૂમવા જોવે.